રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે એવું રાજકોટની પ્રજા માની રહી છે। મોન્સૂનની કામગીરીમાં માત્ર નાટક કરીને લોકોના પૈસાને કઈ રીતે ઓળવી જવા એ જ સત્તાધીશોનો મુખ્ય ધ્યેય છે। ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની સરકારમાં આજે સમગ્ર રાજકોટમાં अलग अलग विस्तारोनी अंदर जे रोड काम थाय छे मात्र ने मात्र भ्रष्टाचारथी खदबदी रह्युं छे। कारण के वरसादी सीजननी अंदर पण वरसाद आवतो होय त्यारे पण डामर रोड करवामां आवी रह्यो छे। कारण के ई लोकोए जवाब न आपवो पड़े केटलो डामर कर्यो अने केटलो न कर्यो, कारण के वरसाद आवे छे एटले धोवाण थवानुं छे। पण जे कोन्ट्राक्टरो छे एनी मिलीभगत छे राजकोट महानगरपालिकाना सत्ताधीशो साथे मात्र भ्रष्टाचारथी आ काम थई रह्युं छे। એટલા માટે આવનારા દિવસોની અંદર જે લોકોને હાલાકી પડે છે એના માટે કોંગ્રેસ તત્પર છે અને આવનારા દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જે ભ્રષ્ટાચાર જે લોકો કરી રહ્યા છે એને રોકવાનું કામ મ્યુનિસિપલ કમિશનરે કરવાનું છે અને લોકોની સુખાકારી માટે જે સ્થાનિક સ્વરાજની સંસ્થા કહી શકાય એ જો આવા કોન્ટ્રાક્ટરોને કામ આવનારા દિવસોમાં આપશે તો રાજકોટની જનતા હેરાન પરેશાન થશે। આજે अलग अलग विस्तारोनी अंदरथी फरियादो आवे छे, क्यांक स्पीड ब्रेकरो होई जाय छे, क्यांक आखे आखा रोड धोवाई जाय छे। जाने के राजकोट शहेरमां नहीं बिहारमां पહોંચતા हो के बिहारनी अंदर एक पुलનું निर्माण थवा जई रह्युं होय अने ई निर्माण माटे टेन्डर प्रक्रिया थाय पण 6 महीना पछी त्यां जोवामां जाय तो त्यां ब्रिज होतो ज नथी। एवी ज रीते राजकोट महानगरपालिकानी अंदर रोड रस्ताना कामोना टेन्डर मंजूर थाय छे पण महीना दिवस पछी त्यां जाओ तो त्यां कोई जातनो डामर अथवा कोई पण जातनो माटीनो कामनो जे रोड होय छे होतो नथी। आवी फरियादो व्यापक मळी छे जनतानी। आवनारा दिवसोमां कोंग्रेस पण आना माटे जे लोकोने सुविधा मळे एना माटे कोंग्रेस कटिबद्ध छे। एना माटे आगामी दिवसोमां कार्यक्रमो पण અમે આપશું। ગોપીનગરની વાત કરીએ તો જે વોર્ડ નંબર 8 છે ત્યાં 4 દિવસ પહેલા રોડ બનાવવાનો 15 વર્ષ બાદ જે રોડ બને છે ત્યાં ભ્રષ્ટાચાર થતો અને આંગળીના ટેરવે રોડ खास तो जे लोकोए आम जनताए जे विडियो इलेक्ट्रिक मीडियाना माध्यमथी गईकाले मैं पण जोया आजे पण जोया वोर्ड नंबर 8 અને वोर्ड नंबर 10 માં હું એ જ વાત કરી રહ્યો છું કે વરસાદમાં આજે સામાન્ય બાળકને પણ ખબર પડે, સામાન્ય પ્રાથમિકમાં ભણતો દીકરો દીકરી હોય એને પણ ખબર પડે કે વરસાદની અંદર ડામર ન થઈ શકે। આ એટલા માટે ડામર કરવામાં આવે છે વરસાદમાં જે કોન્ટ્રાક્ટ મળ્યો છે જેટલું કામ કરવાનું છે વરસાદની સિઝનમાં એટલું કામ કરી અને ઉપર ત્યાં પહોંચાડી દે। જે ગુણવત્તાવાળું કામ છે એ ચકાસણી માટે જે મહાનગરપાલિકાના અધિકારીઓ નીમવામાં આવ્યા છે એ ડોકાતા નથી, માત્ર મિલીભગત છે કે આટલું કામ અમે પૂર્ણ કર્યું છે। જે એ હાથેથી ઉકળી એટલા માટે જાય છે કે એની ગુણવત્તા નબળી છે અને એ મહાનગરપાલિકાના સત્તાધીશોને ખબર છે। કારણ કે જો એને ખબર હોય ને સારું કામ કરાવે તો જે એને પૈસા મળવાના છે, જે સત્તાધીશો જે કોઈ લે છે ભારતીય જનતા પાર્ટીના એને પૈસા નહીં મળે। એટલે મિલીભગત આ કામ કરી રહ્યું છે। હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રાજકોટની જનતાને રાજકોટ મહાનગરપાલિકામાં જે કુશાસન છે એને સુશાસનમાં ફેરવવા માટે તૈયાર રહે। કોંગ્રેસ કટિબદ્ધ છે। લોકોની સુવિધાને પાયાવિહોણી જે ભારતીય જનતા પાર્ટીએ કરી છે સમગ્ર સુવિધા રાજકોટની અંદર લોકોને મળે એ મુખ્ય ધ્યેય અમારો રહેશે।